વડીલો દ્વારા જણાવવામાં આવેલા સ્વસ્થ રહેવાના નિયમો। 1. ઉનાળામાં કોથમીર ખાવી પાચન માટે ખૂબ જ સારી માનવામાં આવે છે। તે પેટને ઠંડુ રાખે છે અને ભોજનનો સ્વાદ પણ વધારે છે। 2. વજન ઘટાડવા માટે તમે પોર્રીજને પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો। ફાઇબરથી ભરપૂર હોવાને કારણે પોર્રીજ ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી। 3. ઓટ્સને તમે ઝડપથી બનાવીને ખાઈ શકો છો। ઓટ્સ ફાઇબરથી પણ ભરપૂર અને સુપર હેલ્ધી હોય છે। આ સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે। આના સેવનથી તમે લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી। 4. પૌવા ખાવામાં હળવો ખોરાક છે અને પચવામાં પણ સરળ છે। તમે પૌવા સાથે 1 ગ્લાસ છાશ પણ લઈ શકો છો। 5. તમને જણાવી દઈએ કે મકાઈના લોટમાં ક્લેજિંગ ગુણધર્મો હોય છે। તે ત્વચાને ઊંડાઈથી સાફ કરે છે। 6. કાચા દૂધનો ઉપયોગ કરવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર થાય છે। મધ ત્વચાને નરમ કરવાનું કામ કરે છે। 7. ઉનાળામાં ભારે કે હેવી ફેબ્રિકના કપડાં પહેરાવવાથી પણ બાળકોને પરસેવો નથી નીકળી શકતો અને ફોલ્લીઓ થાય છે। 8. ઘણી વખત બાળકોને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી પરસેવાની ગ્રંથિનું ઇન્ફેક્શન વધવા લાગે છે અને અળાઈ થઈ શકે છે। 9. ઘરમાંથી લાલ કીડીઓ દૂર કરવા માટે ફટકડી અને હળદરને મિક્સ કરીને પાવડર તૈયાર કરો। આ પાવડરને ઘરમાં જ્યાં કીડીઓ હોય ત્યાં છંટકાવ કરો। 10. સરસવના તેલમાં રહેલા એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો ખીલ સામે રક્ષણ આપે છે। આ લગાવવાથી તમને એકને જેવી સમસ્યા નથી થતી। 11. સરસવનું તેલ ટેનિંગ ઘટાડવા માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે। દરરોજ 1 ચમચી સરસવનું તેલ લગાવવાથી પણ ત્વચાની ટેનિંગ ઓછી થાય છે। 12. પેકેજ્ડ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં। તમે તેને કાચું પણ રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો, તે બગડશે નહીં। 13. દૂધના હંમેશા સ્વચ્છ વાસણમાં જ કાઢો। વાસણમાં દૂધ નાખતા પહેલા તેમાં થોડું પાણી નાખો। આ દૂધને તળિયે ચોંટતા અટકાવે છે। 14. લીલી બદામ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। લીલી બદામ પેટ માટે સારી ગણાય છે। તેમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને સારી બનાવે છે, કબજિયાતથી છુટકારો અપાવે છે। 15. કેરીની છાલ ખાવાથી ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરની સમસ્યાથી બચી શકાય છે। 16. જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમની માટે પણ કોલ્ડ કોફી પીવી ફાયદાકારક છે। 17. કોલ્ડ કોફીમાં ઘણા એવા ગુણો રહેલા હોય છે જે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે। આ સિવાય તે સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે। 18. જો તમને ઉનાળા ખૂબ જ ગરમીનો અનુભવ થતો હોય તો તમે મેથીના દાણાનું સેવન કરી શકો છો। આના પાણી પીવાથી તમને શરીરમાં ઠંડક મળે છે। 19. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી પીવું જરૂરી છે। કાકડી રાયતા ખાવાથી ડિહાઇડ્રેશન અટકે છે કારણ કે તેમાં 90 થી 95% પાણી હોય છે। 20. જો તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હો તો મધ સાથે દહીં લગાવવાનું શરૂ કરો। જો તમે આમાં ઈંડા ઉમેરશો તો તમારા વાળ નરમ બને છે અને તેમાં ચમક આવે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।